નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર જિલ્લા સિહોર તાલુકાના નાના સુરકા ગામે કૃભકો સંસ્થા તથા નાના સુરકા સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે વિશેષ આયોજન સહકારી સશક્તિકરણ કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું. કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને સહકારી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ સૌને સંબોધિત કર્યા હતા. પ્રાકૃતિક ખેતી અંગે ભાર પણ મૂક્યો હતો. સાથે જ ઘણી બધી વાતો તેમણે લોકો સાથે કરી હતી. આ પ્રસંગે યોજાયેલી નાના સુરકા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા પણ, જેમાં કાર્યક્રમમાં સિહોર માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ડિરેક્ટરો, સહકારી ક્ષેત્રના આગેવાનો, બેંકના હોદ્દેદારો, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રતિનિધિઓ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અપના ઘર પહેલ અંતર્ગત નાના સુરકા ગામમાં વસતા વડીલોને નિયમિત ટિફિન સેવા ઉપલબ્ધ કરાવવાના સેવાકીય કાર્યનો પણ પ્રારંભ કરાવ્યો હતો.